પ્રેઝ લોર્ડ મારા ભાઈઓ અને બહેનો, આજનો સુંદર દિવસ પ્રભુ ઈસુએ આપણા જીવનમાં જોડી દીધો માટે આપણે આભાર માનીએ. આજનું વચન પ્રભુ કહે છે કે પહેલો સમુએલ એનો 3 અધ્યાયની 10મી કલમ એ તમારા આગળ હું વાંચી બતાવું છું. પછી યહોવાએ આવીને ઊભો રહ્યો ને પહેલાની પેઠે સમુએલ સમુએલ કહીને હાક મારી. ત્યારે સમુએલે ઉત્તર આપ્યો કે બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે. આમેન. વચન કહે છે કે શું આજે આપણે દેવનો હાક સાંભળીએ છીએ કે આપણે આપણા જીવનને તપાસીએ. અને આજનું વચન સમુએલના 3 અધ્યાયમાં પ્રભુ કહે છે કે જ્યારે સમુએલ બાળક હતો ત્યારે એલીની હજુરમાં સેવા કરતો હતો. તે સમયોમાં યહોવાની વાણી ખૂબ દુર્લભ હતી અને પ્રગટ સંદર્શનો થતા નહોતા. સમુએલ મંદિરમાં દેવના કોષની આગળ સૂતો હતો અને યહોવાએ સમુએલને હાક મારી એટલે તેને ઉત્તર આપ્યો કે હું આ રહ્યો. તેણે એલી યાજક પાસે દોડી જઈને કહ્યું કે હું આ રહ્યો, કેમ કે મેં તને બોલાવ્યો. તેણે કહ્યું કે મેં તને બોલાવ્યો નથી, પાછો સૂઈ જા. એટલે તે જઈને સૂઈ ગયો. યહોવાએ બીજી વખત સમુએલને હાક મારી ત્યારે સમુએલ ઉઠીને એલી યાજક પાસે જઈને કહ્યું કે હું આ રહ્યો, કેમ કે મેં તને બોલાવ્યો છે. તેણે ઉત્તર આપ્યો કે મેં તને બોલાવ્યો નથી, મારા દીકરા, પાછો જા ને સૂઈ જા. હવે સમુએલને યહોવાની ઓળખ થઈ નહોતી. યહોવાનું વચન એના જીવનમાં પ્રગટ થયું નહોતું. અને યહોવાએ ત્રીજી વખત સમુએલને હાક મારી ત્યારે સમુએલે ઉઠીને એલી યાજક પાસે જઈને કહ્યું કે હું આ રહ્યો, કેમ કે તે મને બોલાવ્યો છે. યહોવાએ છોકરાને હાક મારી એટલે એલીએ સમુએલને કહ્યું કે જઈને સૂઈ જા. અને એમ થાય કે જો તે બોલાવે તો તું કહેજે કે હે યહોવા બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે. શું આજે આપણે યહોવા દેવનો અવાજ સાંભળીએ છીએ કે એની યોજના પ્રમાણે જીવન જીવીએ છીએ કે આજે આપણા જીવનોમાં અનેક સંકટો, અનેક મુશ્કેલીઓ, અનેક તકલીફો આવે છે. એ કેમ આવે છે એનો આપણે વિચાર કરીએ છીએ કે જો આપણા જીવન આશીર્વાદિત જોઈતું હશે, આનંદિત જોઈતું હશે, આપણી સર્વ ઈચ્છાઓ યહોવા દેવ પૂર્ણ કરશે. જો આપણા જીવનમાં આપણે યહોવાનું સાંભળીશું, એની હાક સાંભળીશું, તો આપણી સર્વ ઈચ્છાઓ, યોજનાઓ પૂર્ણ કરશે. એમની યોજના આપણા જીવનમાં બતાવશે, પૂર્ણ કરશે. અને એની હાક આપણે સાંભળીશું તો આજે આપણું જીવન કેવા પણ માર્ગોમાં, કેવા પણ કાર્યોમાં તમે જીવન વિતાવી રહ્યો હશે તો એ સર્વ છોડી દેજો અને પ્રભુની હાક સાંભળો, પ્રભુનો અવાજ સાંભળો કે પ્રભુ શું કહેવા માંગે છે. એનો અવાજ સાંભળીને એની યોજના પ્રમાણે તમે ચાલો. અને જેમ સમુએલના જીવનમાં યહોવા દેવ એક મોટી યોજના લઈને આવેલો અને એ મોટી યોજના, એ આશીર્વાદો યહોવા દેવે સમુએલના જીવનમાં પૂર્ણ કરી. સમુએલે દેવનું સાંભળ્યું, એનું યહોવા દેવનું એક પણ વચન સમુએલ નિષ્ફળ જવા દેતો નહોતો. ત્યારે આજે આપણે સમુએલના જેમ દેવની સેવા કરીએ, દેવનો અવાજ સાંભળે, દેવની યોજના શું છે એ સમજીએ, એના પ્રમાણે જીવન વ્યતીત કરે અને દેવની મરજી પ્રમાણે આપણું જીવન વ્યતીત કરે. એની ઈચ્છા, યોજના આપણા જીવનમાં પૂર્ણ થશે, આશીર્વાદો આવશે અને હરેક સમયે આપણે દેવનો અવાજ સાંભળે, એની ઈચ્છા, યોજના સમજીને એના પ્રમાણે ચાલે ત્યારે આપણું જીવન સફળ થશે, આનંદિત થશે. આપણા જીવનમાં દેવની યોજનાઓ પૂર્ણ થશે. અને યહોશુઆ 24માં પણ પ્રભુ કહે છે કે અને લોકોએ યહોશુઆને કહ્યું, આપણા દેવ યહોવાની જ સેવા અમે કરીશું ને તેની જ વાણી અમે સાંભળીશું. આપણે યહોવા દેવની જ સેવા કરીએ, યહોવા દેવની જ વાણી સાંભળે, એની જ સેવા કરીએ, એનું જ વાણી આપણે સાંભળે,
એના વિચારો, એની યોજના પ્રમાણે આપણે જીવન વ્યતીત કરીએ ત્યારે આપણા જીવનો આશીર્વાદિત થશે, આપણા જીવનો સફળ થશે. અને સમુએલના જીવનમાં પણ એ બાળક હતો ત્યારથી એને કશું ખબર નહોતું પડતું, કારણ કે દેવના વચન એના જીવનમાં પ્રગટ થયા નહોતા. અને યહોવા દેવ સમુએલના જીવનમાં હાક મારતો, સમુએલ સાંભળતો, પણ એને કશું ખબર ન પડતી. પણ પછી ધીરે ધીરે એને ખબર પડવા લાગી અને દેવે એના જીવનમાં અદ્ભુત કાર્યો કર્યા, એનું જીવન સફળ કર્યું. અને યહોવા દેવે છેક ઠેઠ બેરશેબા અને દાનથી તે ઠેઠ બેરશેબા સુધી સર્વ ઇઝરાયેલ આગળ યહોવા એ સમુએલને પ્રબોધક તરીકે નિમ્યો. શિલોમાં યહોવાએ ફરી સમુએલને દર્શન આપ્યું. યહોવાના વચન દ્વારા યહોવા શિલોમાં સમુએલને પોતાનું દર્શન દેતો, એની સાથે વાતો કરતો, એના જીવનમાં યોજના બતાવતો અને સમુએલ સાંભળતો અને પૂર્ણ કરતો. એના જીવનમાં અદ્ભુત આશીર્વાદથી એનું જીવન સફળ થયું. ત્યારે આજે આપણે સર્વ ખોટા માર્ગો, ખોટા કાર્યો છોડી દઈએ, પ્રભુનું સાંભળે. આપણે આપણી અક્કલ પર ભરોસો ન રાખીએ, પણ દેવની વાણી સાંભળીએ, દેવની સેવા કરીએ, દેવની હાક આપણે સાંભળીએ ને આપણું જીવન પ્રભુના હાથમાં સોંપીએ ને એમના આશીર્વાદો, એમના કાર્યો, એમની સેવા કરીશું આપણા જીવનમાં. ત્યારે આપણું જીવન સફળ થશે, આશીર્વાદિત થશે અને આપણે દેવના બાળકો બનીશું અને આપણા જીવનમાં અદ્ભુત કાર્યો અને ચમત્કારો થશે અને આપણું જીવન સફળ થશે. જેમ યહોવા દેવે સમુએલના આગળ જે યોજના મૂકી, એને એમની હાક સાંભળી પૂર્ણ કરી, તેમ આપણે પણ યહોવા દેવની હાક સાંભળીએ, એની ઈચ્છા યોજના પ્રમાણે ચાલે, એની સેવા કરીએ, એની વાણી સાંભળીએ અને એના પ્રમાણે ચાલે. ત્યારે આપણું જીવન આપણે પ્રભુના હાથમાં સોંપી દઈએ અને એની જ હાક સાંભળે, એના જ વિચારો, એની જ યોજના આપણા જીવનમાં પૂર્ણ થાય અને સર્વ માન મહિમા પ્રભુને મળે, ગૌરવ પ્રભુને મળે. તેવું થવા દેજો અને પરમેશ્વર પિતા આ વચનો તમારા અને મારા જીવનમાં પૂર્ણ કરે, આશીર્વાદિત કરે અને આપણે હરેક સમયે દેવનો હાક સાંભળીશું. હાક સાંભળવા માટે એ અવાજ, એ વિચાર પ્રભુ આપણા જીવનમાં પૂર્ણ કરે, તેના માટે સહાય કરો. આમીન.